ગજકરણી 1 લીટર પાણીમાં સીધો નિમક નાખી નવશેકું ખાલી પેટે પીવું. પેટ ભરાઈ જાય ત્યારે મોટી આંગળી વડે કાકડાને દબાવી ઉલટી વડે બધું જ બહારે કાઢી નાખવું. તો કફની સાથે લોહી થોડુંક આવે તો ગભરાવું નહીં. ગળામાંથી કફ નીકળવાથી તાવ ઉતરી જશે. અને એસિડિટીના દર્દીને આ અદ્ભુત ખૂબ જ લાભ થશે. એસિડિટીના દર્દીઓએ 10 દિવસે એકવાર પાણી પીને ઉલટી કરવી, 5 મિનિટ આરામ કરવો અને અડધા કલાક પછી હળવો ખોરાક ખાવો. બની શકે તેટલો મોડો ખોરાક લેવાય તેટલું સારું થશે. એસિડિટીના દર્દીએ નૈણા કોટે તુલસીના 10 પાંદડા ચાવીને ઉપર થોડું ગરમ પાણી પીવું તો માથાનો દુખાવો, ગરમી, શરદી, તાવ, ખાંસી, દમ, ટીબી, વાત, પિત્ત, કફ મટે છે. અને જે મનુષ્યને એસિડિટી વધારે છે તેને નાભી ઉપર એક ટુવાલને ફ્રીજમાં રાખી એ 30 ડિગ્રી ઠંડુ થાય એ નાભી ઉપર આમ રાખી અને 15 મિનિટની અંદરમાં જ એની એસિડિટીની તકલીફ મટશે. તો એ પણ પ્રયોગ કરો. એસિડિટી હોવાને કારણે શરીરમાં પુષ્કળ ગરમી થાય છે. તે ગરમીને કારણે શરીરમાં ગરમીને કારણે પણ રોગ થાય છે. તો આ ખાવાની વસ્તુ પણ આપણે મતલબ ઠંડી કહી છે કે હરડે જે છે એ લો તો 2 ફાયદા થશે. હરડે શરીરને ઠંડક પણ કરે છે અને કબજિયાત પણ મટાડે છે. તો જે ઠંડી વસ્તુઓ એ લેવાની, અથવા નાકે ડાબે બાજુથી શ્વાસ લો અને જમણે કાઢો, ડાબે લો અને જમણે કાઢો તો પણ શરીર ઠંડુ થશે. અથવા શીતલી પ્રાણાયામ કરો. આમ જીભને ગોળ કરી અને શ્વાસમાં ભરો અને થોડી વાર રોકો અને પછી કાઢો તો એ શીતલી પ્રાણાયામથી પણ એસિડિટી મટશે.